સંસારી જીવના ભાવ મરણો ટારવા કરુણા કરી સરિતા વહાવિશુદાતણી પ્રભુ વીર તે સંજીવની સો સાતી દેખી શરિતને કરુણા ભીના હૃદયે કરી મુનિકુંદ સંજીવની સમય પ્રાહત તણે ભાજન ભરી કુંદ કુંદ રચ્યું શાસ્ત્ર સાથિયા અમૃતે પૂર્યા ગ્રંથાધિરાજ તારામ ભાવો બ્રહ્માંડના ભર્યા અહો વાણી તારી પ્રસમર સભા વે નિતરતી મુમુક્ષુને પાતી અમૃત રસયંજલિ ભરી ભરી અનાદિની મૂછ વિસતણી ત્વરાથી ઉતરતી વિભાવેથી ધમ્બે સ્વરૂપ ભણી દોડે પરિણતિ તું છે નિશ્ચય ગ્રંથ ભંગ સગરા વ્યવહારના ભેદવા તું પ્રજ્ઞાશીણી જ્ઞાનને ઉદયની સંધિ સહુ છેદવા સાથી સાધકનો તુમાનું જગનો સંદેશમાં વીરનો વિષમો ભવક્લાંતના હૃદયનો તું પંથમો તીતણો સુણે તને રસ નિબંધ શિથિલ થાય જાણે તને હૃદય જ્ઞાની તણા જણાય તું રૂચતા જગતની રુચિયાર શેષો તું રીઝતા શકલ જ્ઞાયક દેવ રીઝે બનાવું પત્ર કુંદનના રત્નોના અક્ષરો લખી તથાપી કુંદ સૂત્રોના અંકાએ મૂલ્ય ન કદી તથાપી કાન વાણીના અંકાએ મૂલ્ય ન કદી નમો રિંગટણં નમો સિદ્ધણં નમો હૈરણં નમો વજણં નમો લોહી શ્વશાવણં ચત્તારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ સાહુ મંગલમ કેવલી પંતો ધર્મો મંગલમ ચત્તારે લોકોત્તમા અરિહંતા લોકોત્તમા સિદ્ધા લોકોત્તમા સાહુ લોકોત્તમા કેવલી પંતો ધર્મો લોકોત્તમા ચત્તારે શરણ ભોજામી અરિહંતે શરણ ભોજામી સિદ્ધે શરણ ભોજામી સાહુ શરણ ભોજામી કેવલી પંતો ધર્મો શરણ ભોજામી ઓમ નમો હરિહંતાણ સમયસાર 15મી ગાથા અબધ સ્પૃષ્ટ અનન્ય જે અવિશેષ દેખે આત્મને તે દ્રવ્ય તેમજ ભાવ જીન શાસન શકલ દેખે કરે તો તેની અંદર છેલ્લે ગયા વખતે સ્વાધ્યાયમાં આપણે શુક્રવારે પોતાના પર્યાયોમાં એકરૂપ એટલે કે આકૃતિ એટલે કે વ્યંજન પર્યાય અને અનિયત પર્યાયથી ભિન્ન એટલે કે પોતાના ગુણોમાં એકરૂપ એટલે ગુણોના ભેદ નથી ત્યાં સામાન્ય ગુણી પ્રતિ એકાકાર પર્યાય જે સામાન્ય ગુણી એટલે કે જે દ્રવ્ય છે તેની અંદર એકાકાર પર્યાય થાય છે પોતાના પર્યાયોમાં એકરૂપ એની અંદર આકૃતિ અને અનિયત પર્યાયથી ભિન્ન પોતાના ગુણોમાં એકરૂપ એટલે ગુણ ભેદની વાત નથી સામાન્ય ગુણી પ્રત્યે સામાન્ય દ્રવ્ય પ્રત્યે એકાકાર પર્યાય પર નિમિત્તથી ઉત્પન્ન થયેલા પરદ્રવ્યના એટલે કે નિમિત્તથી ઉત્પન્ન થયેલો જે વિકલ્પ છે કે જે દુઃખરૂપ છે એટલે કે જે શુભ અને અશુભ જે ભાવ છે તે દુઃખરૂપ વિકલ્પ છે પરના નિમિત્તથી ઉત્પન્ન થયેલા વિકલ્પ કે જે પોતે કેવા છે દુઃખરૂપ છે કે જે શુભ અને અશુભ ભાવ છે તે દુઃખરૂપ વિકલ્પ છે એનાથી રહી ભિન્ન જે પોતાનું સ્વરૂપ છે એનો જે અનુભવન છે એટલે કે ભગવાન આત્મા જે આનંદ અને અનંત ગુણોથી ભરેલો એવા પ્રભુનો એવા સ્વરૂપનો જે અનુભવ છે એ અનુભવને
ત્યાં આત્માનુભૂતિ કીધી, તેને જૈન શાસન કીધું, તેને ભાવશ્રુત જ્ઞાન કીધું. તો ભગવાન આત્મા આવા આનંદ અને અનંત ગુણથી ભરેલો એના સ્વરૂપનો જે અનુભવ એને આપણે જૈન શાસન કીધું. પર્યાય અવસ્થામાં આવા સ્વરૂપનો અનુભવ, પર્યાયની અવસ્થામાં એટલે કે અવસ્થામાં આવા સ્વરૂપનો જે અનુભવ, તે જ્ઞાનનો અનુભવ, તે આત્માનો અનુભવ, તે આત્માનુભૂતિ, તે જ્ઞાનાનુભૂતિ, તેને જૈન શાસન કીધું, તેને ભાવશ્રુત જ્ઞાન કીધું. અને આ અનુભવને આપણે ભાવશ્રુત જ્ઞાનરૂપ જૈન શાસનનું અનુભવ છે. તો કે આ વાત કેવરીની નથી, એટલે 13મા ગુણસ્થાનની વાત નથી. ચોથા ગુણસ્થાને પણ આત્માનુભૂતિ થાય છે. તો ચોથા ગુણસ્થાનમાં પણ સમ્યક દ્રષ્ટિને ભાવશ્રુત જ્ઞાન થાય છે. જે આત્માના જ્ઞાયક તરફના આત્મા તરફનો જે ઝુકાવ છે, એ ઝુકાવથી માત્ર જ્ઞાનનો સ્વાદ આવે, એકલો આનંદનું વેદન થાય, એનું નામ ભાવશ્રુત જ્ઞાન, એ ભાવશ્રુત જ્ઞાન ઉપયોગ કહેવામાં આવ્યું. પોતાના સ્વભાવ તરફના ઝુકાવથી, પોતાના સ્વભાવ તરફના લક્ષ્યથી માત્ર જ્ઞાનનો સ્વાદ આવો, એનું નામ ભાવશ્રુત જ્ઞાન ઉપયોગ કીધું, એનું નામ જૈન શાસન કીધું, એનું નામ જૈન શાસનનો અનુભવ કીધો. અત્યાર સુધી તો આપણે જૈન ધર્મને અલગ રીતે માનતા હતા કે જૈન ધર્મ એટલે મોટા મોટા મંદિરો થાય, પૂજાઓ કરે, જાત્રાઓ કરે, એ જૈન ધર્મ. તો એ જૈન ધર્મ નથી. પોતાના આત્માની અનુભૂતિ તે સાચો જૈન ધર્મ છે. તો કે આપણે અનાદિકાળથી આ બધી વસ્તુમાં જૈન ધર્મને માનતા હતા કે ઢોલ વગાડે, પૂજા કરે, ભગવાનની ભક્તિ કરે, ઝાંઝર નાખીને અથવા ચામર લઈને ભગવાન આગળ તે નૃત્ય કરે. તો એ ભગવાનનો ભગત તો કાંઈ કહે છે કે ધર્મીની દ્રષ્ટિ, એટલે કે એ ભગવાનનો ભગત તો ધર્મી પણ આવી રીતે ભક્તિ કરતો દેખાય, તો પરંતુ ત્યાં ધર્મીની દ્રષ્ટિ પોતાના જ્ઞાયક સ્વભાવ તરફ એકાકાર હોવાથી, પોતાના જ્ઞાનમાં એકાકાર હોવાથી એટલો એને જૈન ધર્મ છે. જેટલો પોતાના સ્વભાવ તરફ એનો ઝુકાવ છે ધર્મીને, એટલો કેટલો છે જૈન ધર્મ છે. વચ્ચે એને પણ જે સહચર શુભ ભાવ આવે છે, એમને પણ વચ્ચે જે રાગ થાય છે, તે જૈન ધર્મ નથી. એ જૈન ધર્મ નથી. ધર્મીને સમ્યક દ્રષ્ટિ જીવને પોતાની દ્રષ્ટિ જ્ઞાયક તરફ ટકેલી હોવાથી, જ્ઞાનમાં એકાકાર હોવાથી, એ જેટલો સમય જ્ઞાનની અંદર એકાકાર છે, જેટલો સમય પોતાના આત્માની અંદર છે, એટલો જૈન ધર્મ. આત્માથી ચ્યુત થાય તો વચ્ચે એને રાગ આવ્યો, તે જૈન ધર્મ નથી. પણ પુણ્ય પાપથી બચવા અથવા તે કારે એવો ભાવ આવ્યા વિના પણ રહેતો નથી. રસ્તામાં સાધક દશામાં આવો ભાવ આવ્યા વગર પણ રહેતો નથી ભૂમિકા અનુસાર. પરંતુ તે જૈન ધર્મ નથી. એ પણ ભગવાનની ભક્તિ કરતા દેખાય, તો એ ભગવાનની ભક્તિ કરે છે એ જૈન ધર્મ નથી. પરંતુ એની દ્રષ્ટિ જ્ઞાયક તરફ જે ઝૂકેલી છે, પોતાના જ્ઞાનમાં એકાકાર છે, એટલો જૈન ધર્મ છે. તો કે ઢોલ વગાડે છે, તો કે ઢોલની પર્યાય ઢોલમાં રહી. ઢોલ જે વગાડે છે, ભક્તિ કરે છે, તો કે ઢોલની પર્યાય ઢોલમાં રહી. વાજિંત્રો વગાડે તો એની પર્યાય વાજિંત્રમાં રહી. તો કે હું ઢોલની પર્યાય હું કરું છું, હું ઢોલ વગાડીને ભગવાનનો ભગત છું, હું ભગવાનની ભક્તિ કરું છું, તો એ મૂઢ મિથ્યા દ્રષ્ટિ છે. એ તો ઢોલની પર્યાય, એનું જે વાગવાની જે પર્યાય છે, તે પરમાણુની છે, એને હું કોઈ કરનાર નથી. તો કે મૂળ જળની પર્યાયનો આપણે અનાદિકાળથી અલગ અલગ ઓલામાં આપણે એના સ્વામી બની જઈએ છીએ. તો એનો અર્થ શું થયો કે પરજ્ઞેયની અંદર એકાકાર થયા આપણે. તે પરજ્ઞેય છે, એની અંદર એકાકાર થઈને, એની અંદર એટલે કે રાગની અંદર એકાકાર થઈને આપણે મિથ્યાત્વનું વેદન કરી છે, એટલે કે દુઃખનું વેદન કરી છે, એટલે કે સુખનો સ્વાદ આવતો નથી. કેમ કે પરજ્ઞેયની અંદર એકાકારપણું કરી લે છે, એના સ્વામી બની જાય છે. તો અહીં તો પદ્રવ્યથી વિચ્છેદ કર્યું છે. પદ્રવ્યનો વિચ્છેદ કરીને એટલે કે સંયોગનો વિચ્છેદ કર્યો. તો કે સર્વજ્ઞ ત્રિલોકનાથ ભગવાનની વાણી હોય, સર્વજ્ઞની વાણી હોય, પરમાત્માની પ્રતિમાજી હોય, કે શેત્રુંજયની જાત્રા હોય, કે સમેશિખરની જાત્રા હોય, તે બધું શેમાં જાય છે? તે પદ્રવ્યમાં જાય છે, પરજ્ઞેયમાં જાય છે. તો પદ્રવ્યના લક્ષમાં રાગ થાય છે, અને તેના એકલા જ્ઞાનમાં આત્મા જ્ઞાયકની એકાગ્રતા છોડીને, પોતાના સ્વભાવનું લક્ષ્ય છોડીને એકલા ખંડ ખંડ જ્ઞાનનો જે અનુભવ કરે છે, તે મિથ્યા દ્રષ્ટિ જૈન શાસનથી બહાર છે. તે મિથ્યા દ્રષ્ટિ છે, અને તે જૈન શાસનની મર્યાદાથી
બહાર છે. પદ્રવ્યના લક્ષમાં રાગ થાય, ભગવાનની વાણીમાં રાગ થાય, ભગવાનની પ્રતિમાજી જોઈને એને રાગ થાય, તો તે પોતાના નાયકની એકાગ્રતા છોડીને પોતાના સ્વભાવથી ચ્યુત થઈને એકલા ખંડ ખંડ જ્ઞાનનો અનુભવ કરે છે, તો તે મિથ્યા દ્રષ્ટિ, તે જૈન શાસનથી બહાર છે. અને પોતાના સ્વભાવની અંદર એકાગ્રતા કરીને આત્માના જ્ઞાનની એકતાનો જે અનુભવ કરે, પછી એને જે શુભ ભાવ આવે છે, તો ત્યાં તેને રાગ નથી, ત્યાં તેને આસક્તિપણું નથી, ત્યાં તેનો તે સ્વામી નથી બનતો, ત્યાં તેનો તે કર્તા નથી બનતો, પરંતુ તેને ભીન રાખે છે. એને આવે છે ભૂમિકા અનુસાર રાગ, શુભ ભાવ આવે છે, પરંતુ ત્યાં તેને આસક્તિપણું નથી, ત્યાં તેને સ્વામીપણું નથી, તે તેને ભીન રાખે છે. ધર્મીને એ રાગને, ધર્મી જે છે તે રાગને, તે નિમિત્તને પોતાની જ્ઞાન પર્યાયથી તે ભીન રાખે છે. જલ કમલ ન્યાયવત તેને તે ભીન રાખે છે, પોતામાં એકત્વ કરતા નથી, તેની અંદર તે એકત્વ કરતો નથી. આપણે તેની અંદર એકત્વ કરીશું, એમને પણ શુભ ભાવ આવે છે, એમને પણ રાગ થાય છે, એમને પણ વિકલ્પ આવે છે ભૂમિકા અનુસાર, તો એને એ દુઃખનું વેદન છે. એ જૈન ધર્મ નથી, એ જૈન શાસનથી બહાર છે, પરંતુ ત્યાં તે તેનો સ્વામી નથી બનતો, એટલે એમને કર્મનો બંધ પણ એવો પડતો નથી. તો કે આપણે તેની અંદર એકત્વ કરીશું, એની અંદર એકત્વ કરવાને કારણે આપણે તેને જ્ઞાન પર્યાયથી ભીન રાખવાને બદલે તેની અંદર લીન થવાને કારણે આપણને દુઃખનું વેદન થાય છે. એકલા પદ્રવ્યની અંદર આપણે એકાકાર થઈ રહ્યા છીએ અનાદિકાળથી. આત્મા સિવાયના ઇન્દ્રિયના જ્ઞાનથી, પોતાના સ્વભાવ સિવાય ઇન્દ્રિયના જ્ઞાનથી પદ્રવ્યની અંદર, પરની અંદર એકલું લક્ષ્ય કરીને જે જ્ઞાન ખંડ ખંડ થયું, જે શુભ રાગ થયો, એની અંદર એકાકાર થયા, એની અંદર લીન થયા, તે મિથ્યા દ્રષ્ટિ એકલા રાગને એટલે કે એકલા દુઃખને અનુભવ કરે છે. એકલા પદ્રવ્ય એટલે કે આત્મા સિવાય ઇન્દ્રિયના જ્ઞાનથી પદ્રવ્યમાં એકલું લક્ષ્ય કરીને એની અંદર એકાકાર થયા, એની અંદર લીન થયા, એટલે કે ખંડ ખંડ થયું એનું જ્ઞાન, શુભ રાગ થયો, એની અંદર લીન થયા, તો તે મિથ્યા દ્રષ્ટિ એકલા રાગનો અનુભવ કરે છે, એટલે કે તે એકલા દુઃખને અનુભવે છે. એ ભક્તિ કરવાના કાર્ય પણ તેને એકલા દુઃખનો અનુભવ છે. ભલે આપણે ભગવાનની ભક્તિ કરતા હોય, ભલે આપણે પૂજ્ય ગુરુદેવશ્રીની સીડી સાંભળતા હોય, ભલે આપણે ભગવાનની દિવ્યવાણી સાંભળતા હોય, ભલે આપણે શાસ્ત્રનું વાંચન કરતા હોય, ભલે આપણે ઉપદેશ આદિની ભૂમિકા નિભાવતા હોય, પરંતુ એને એકલા દુઃખનો અનુભવ છે. કેમ કે પોતાના આત્માનું જ્ઞાન નથી, તે ઇન્દ્રિયના વિષયની અંદર રોકાયેલો છે. જેને ઇન્દ્રિયના વિષયને પણ ઇન્દ્રિય કીધું છે. 31 નંબરની ગાથામાં 3 ઇન્દ્રિય કીધી, પ્રાવેન્દ્રિય, દ્રવેન્દ્રિય અને દ્રવેન્દ્રિયનો વિષય, તેને પણ ઇન્દ્રિય કીધી. તો આપણે દ્રવેન્દ્રિયના વિષયની અંદર જઈશી, એટલે કે ઇન્દ્રિય અને ઇન્દ્રિયનો વિષય જે ઇન્દ્રિય છે એની અંદર એકાકાર થવાથી આપણને દુઃખનો અનુભવ થાય છે. ભલે પછી તે ભક્તિ કરતો હોય, પરંતુ તેને એટલા દુઃખનો અનુભવ છે. પણ જે ધર્મી જીવ છે તે પોતાના સ્વભાવ તરફની એકાગ્રતાની એની જે પરિણીતિ છે, એટલું ભાવશ્રુત છે, એટલો જૈન ધર્મ છે, એટલી શાંતિ છે, એટલું સુખનું વેદન છે, એટલી વિતરાગતા છે, એટલો સંયમ છે, એટલો ચારિત્ર છે, એટલો સદુપયોગ છે. પોતાના નાયક સ્વભાવ તરફની એકાગ્રતા, એ જે શુદ્ધ પરિણીતિ છે, એટલો એને શાંતિનું વેદન છે, સુખનું વેદન છે, આનંદનું વેદન છે, તે ચારિત્રમાં સ્થિર છે, તેને ત્યાં બ્રહ્મચર્ય કહેવામાં આવ્યો. આત્માની અંદર ચેરે છે એટલા અંશે તેને ચારિત્રનો વેદન છે, એટલે કે આનંદનું વેદન છે, સુખનું વેદન છે, ત્યારે તેને પરિણીતિ નાયક તરફ ધકેલી છે. તે ભાવશ્રુત જ્ઞાન, એટલું એને શાંતિ છે, એટલું એને જૈન શાસન કહેવામાં આવ્યું. ત્યારે એની અંદર જ્યારે એકાકાર સદુપયોગ ન હોય, ત્યારે તેને સદુપયોગ ન હોય, એટલે કે તે ભૂમિકા અનુસાર શુભ ઉપયોગ પણ આવે, અશુભ ઉપયોગ પણ આવે. 4, 5મા ગુણસ્થાને 6માં શુભ ઉપયોગ આવે છે. તો જ્યારે એકાકાર સદુપયોગ ન હોય, ત્યારે આવો શુભ રાગ આવે છે. ભૂમિકા અનુસાર રસ્તામાં આવો સહચર શુભ ભાવ આવ્યા વગર રહેતો નથી. ત્યારે લક્ષ્ય ભગવાન ઉપર,
ભક્તિ આદિનો પણ ભાવ આવે છે, ત્યારે લક્ષ્ય ભગવાન ઉપર, પદ્રવ્ય ઉપર ભક્તિ આદિનો ભાવ આવે છે, પણ તેઓ રાગ અને શુદ્ધ પરિણીતિને એક કરતા નથી. બંનેને ભિન્ન ભિન્ન રાખીને વર્તે છે. બંનેને એમને ભેદ જ્ઞાન સહજ રીતે વર્તે છે. તે રાગને અને શુદ્ધ પરિણીતિને ભિન્ન રાખે છે, એક નથી કરતા. કેમ? તો કે એમને પરદ્રવ્યના વ્યછેદ એટલે કે એના સંયોગથી તે રહિત થયો છે. પરદ્રવ્યના એટલે કે સંયોગથી તે રહિત થયો છે. તે અસંયુક્ત ભાવી છે. તે પહેલેથી એને ભેદ જ્ઞાન એને વર્તી ગયું છે. તે રાગને પણ રાગ ધારાને અને જ્ઞાન ધારાને તે ભિન્ન રાખે છે. કેમ કે તે સંયોગથી રહિત થયો છે. એટલે શુદ્ધ નહીથી આમાં કાંઈ ભેદ નથી. કેમ કે આત્મા પોતાના અખંડાનંદ જે પોતાનો ભગવાન આત્મા છે, એનું લક્ષ્ય કરીને જે અનુભવ થયો તેને આપણે આત્માનુભૂતિ કીધી, તેને આપણે જ્ઞાનની અનુભૂતિ કીધી અથવા તો જ્ઞાનાનુભૂતિ કીધી, તેને જૈન શાસન કીધું, તેને વિતરાગ માર્ગ કીધો, તેને શુદ્ધ ઉપયોગ કીધો, તેને સંવર કીધું, તેને શુદ્ધ નહીં પણ કીધું. એની અંદર કોઈ પણ પ્રકારનો ફરક નથી. 14મી ગાથામાં પણ આ વાત આવી હતી. આગળ આનંદગંજીનો એક પંક્તિ પૂજ્ય ગુરુદેવશ્રીએ યાદ કરીને કીધું, વ્યવહારે લખ દોહિલો કાંઈ નો આવે હાથ રે, શુદ્ધ નહીં થાપન સેવતા, નવી રહે દુવિધા સાથ રે. વ્યવહારે લખી જે રહે તેના ભેદ અનંત રે, પરમાર્થ પત જે કહે તે રંજે ઇકતંતરે. તો કે ભગવાન આત્મા એટલે કે ભલે પછી સર્વજ્ઞની વાણી હોય, ભલે પછી સાક્ષાત સર્વજ્ઞ ભગવાન બિરાજમાન હોય, સમય શિખરની જાત્રા કરતા હોય, તે બધું પદ્રવ્ય છે. અને પદ્રવ્યનું લક્ષ્ય કરવાથી શુભરાગ થાય છે, એકલો શુભરાગ થાય છે. અને પોતાની જ્ઞાનની પર્યાય એકલા પર તરફનું ખંડ ખંડ જ્ઞાન કરે છે. તે ભાવેન્દ્રિય જ્ઞાન ખંડ ખંડ થયું અને તે જ મારું છે અને હું એવડો જ છું, એટલો જ છું, એવી મિથ્યા માન્યતા, એવી મિથ્યાત્વનું એને દુઃખનું વેદન એને થાય છે. અનાદિકાળથી આપણે આ જ કરતા આવ્યા છીએ. આપણે પદ્રવ્યના લક્ષ્યમાં રહ્યા, પછી ભલે તે ભગવાનની વાણી હોય, સર્વજ્ઞ ભગવાન બિરાજમાન હોય, સમેત શિખર જે શાશ્વત તીર્થ છે તેની જાત્રા આદિનો ભાવ આવે, પરંતુ સ્વભાવના ભાન વગર તે બધું પદ્રવ્ય પરગ નહીં, એની અંદર આપણને આસક્તિપણું આવ્યા વગર રહેતું નથી. તો કે પદ્રવ્યનું લક્ષ્ય કરવાથી એકલો શુભરાગ થાય છે અને પોતાની જે જ્ઞાનની પર્યાય છે એ એકલા પર તરફનું, સ્વ તરફનું તો લક્ષ્ય નથી, તો એકલા પર તરફનું ખંડ ખંડ જ્ઞાન કરે છે, કે જેને આપણે ભાવેન્દ્રિય ખંડ ખંડ જ્ઞાન કહીએ છીએ. અને તે જ મારું છે અને એટલો જ હું છું, એવી મિથ્યા માન્યતા એટલે કે મિથ્યાત્વનું એટલે કે દુઃખનું વેદન થાય છે. પોતાનું ભગવાન આત્મા એની એકાગ્રતા સહિત પોતાના સ્વદ્રવ્યની આશ્રયથી શુદ્ધતાનો, ભાવશ્રુત જ્ઞાનનો, શાંતિનો, જૈન શાસનનો, રાગ રહિતનો જે અનુભવ થાય એને જ આપણે જૈન શાસન કીધું. એટલું જ એને સુખનું વેદન થાય છે, એટલું જ એને આનંદનું વેદન થાય છે. પછી એમાં જે વચ્ચે રસ્તામાં જે શુભરાગ આવ્યો એ નિશ્ચય જૈન શાસન નહીં, તેના ઉપર વ્યવહાર જૈન શાસનનો આરોપ આવે છે. પરંતુ પહેલા તો નિશ્ચયની વાત કરી. પોતાના સ્વભાવની એકાગ્રતા થવાથી, પોતાના સ્વદ્રવ્યના આશ્રયથી જે શુદ્ધતા થઈ, ભાવશ્રુત જ્ઞાનનો, શાંતિનો, જૈન શાસનનો, સુખનો જે અનુભવ થયો, પછી જે શુભરાગ આવ્યો તે નિશ્ચય જૈન શાસન નહીં, પરંતુ તેના ઉપર વ્યવહાર જૈન શાસનનો આરોપ આવે છે. કેમ કે ભૂમિકાની અંદર એની પરમેશ્વર ભગવાનનો, એમના પ્રત્યેનો રાગ વિનય વિવેક આવ્યા વગર રહેતો નથી. તેમને ભક્તિનો રાગ, ભૂમિકાને યોગ્ય એને આવો ભાવ આવ્યા વગર રહેતો નથી. એને આ ભાવ આવે છે, એને વ્યવહાર જૈન શાસન કીધું. પરંતુ તેને ક્યારે પણ 3 કાળમાં કુદે, કુગુરુ, કુશાસ્ત્રનો ભક્તિનો રાગ તે સમયે આવતો નથી. કેમ કે એને સ્વભાવનું વેદન થયું છે, તેને સાચો જૈન શાસનને અનુભવ્યું છે, તેને વસ્તુ સ્વરૂપની યથાર્થ શ્રદ્ધા કરી છે. માટે તેને કુદે, કુગુરુ, કુશાસ્ત્રનો તે સમયે એવો ભક્તિનો રાગ હોતો નથી. તો એ પ્રકારના શુભ રાગની ભૂમિકા ત્યાં ઉત્પન્ન થાય છે. તે સમયે જે શુભ રાગની ભૂમિકા સ્વભાવથી ચ્યુત થવાને કારણે ઉત્પન્ન થાય છે, તો તેને
નિશ્ચય પોતાના જ્ઞાયક સ્વભાવનો એટલે કે જે શુદ્ધ પરિણીતિ એટલે કે એને જૈન શાસનનો જે અનુભવ છે એટલે કે તેને વિતરાગી દ્રષ્ટિ છે, તેને વિતરાગ દશા પ્રગટ થઈ છે, તો એની સાથે જે રાગ આવ્યો તે રાગ સાથે તે એકત્વ કરતો નથી, રાગનો રાગી નથી થતો, રાગનો સ્વામી નથી થતો, પરંતુ તેને ભીન રાખીને તેને વ્યવહાર ધર્મ કીધો, તેને વ્યવહાર જૈન શાસન કીધું, તેને પુણ્ય ધર્મ કહેવામાં આવ્યો. ત્યાં તેને તે જાણવા લાયક ચીજ રહી ગઈ. ત્યાં તે એકલી જાણવા લાયક ચીજ થઈ ગઈ. તો કે અન્ય લોકો એમ માને કે અમને તો જૈન ધર્મનો લોપ કરી નાખ્યો. અજ્ઞાનીને એમ લાગે કે આ તો જૈન ધર્મનો લોપ કરી નાખ્યો, કે શુભ રાગને તે જૈન શાસન માનતા નથી, તેને પુણ્યનો બંધ પણ માને છે, તે વ્યવહાર ધર્મ છે, તે નિશ્ચય ધર્મ નથી. તો અજ્ઞાની શું માને છે કે તે જૈન ધર્મનો લોપ કરી નાખ્યો, કેમ કે તે રાગને અને પદ્રવ્યમાં લક્ષ્ય કરીને ધર્મ માનનારે ખરેખર જૈન ધર્મનો લોપ કરી નાખ્યો છે. અજ્ઞાનીએ રાગ અને પદ્રવ્યમાં લક્ષ્ય કર્યું છે. આપણે પણ આવી અનાદિકાળથી આવી જ દશા ભોગવી રહ્યા છીએ. એની અંદર લક્ષ્ય કરીને આપણે એને ધર્મ માન્યો છે, તો તે જૈન ધર્મનો લોપ કરી નાખ્યો. પણ પરમેશ્વર તે પદ્રવ્ય છે અને આપણે જે છીએ આપણો ભગવાન આત્મા છે તે સ્વદ્રવ્ય છે. તો આપણો ભગવાન તો આપણી સાથે છે, એનો ક્યારેય વિરહ થતો નથી. પદ્રવ્ય રૂપી ભગવાનનો વિરહ કાળની અપેક્ષાએ હોય છે. એ ભગવાન તો એના છે, જે પરમેશ્વર છે, પદ્રવ્ય છે, જે સર્વજ્ઞ છે, એ ભગવાન તો એના છે. આપણો ભગવાન તો આપણી સાથે છે, પછી ભલે તે નિગોદમાં હોય કે નરક ગતિમાં હોય, તેનો ક્યારેય વિરહ થતો નથી. તો એને અહીંયા જૈન શાસન કહેવામાં આવ્યું. આવી વિતરાગ વાણીની અંદર સમસ્ત જૈન શાસન આવી ગયું. ચારેય અનુયાગનો સાર આ છે. ભગવાનની દિવ્યવાણીમાં પણ ચારેય અનુયાગનો સાર આવી ગયો. તેની અંદર વિતરાગતાની વાત આવી અને એની અંદર સમસ્ત જૈન શાસન આવી ગયું. ભગવાનનો એટલે કે નિશ્ચય પોતાના ભગવાન આત્માનો એટલે કે પોતાના સ્વભાવનો આશ્રય થઈને જે વિતરાગ પર્યાય સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર આદિ જે પ્રગટ થયા તે જ જૈન શાસન છે. બીજું કોઈ જૈન શાસન યથાર્થમાં નથી. બીજું કોઈ જૈન શાસન યથાર્થમાં નથી. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી જે મોક્ષ માર્ગ છે તે જ જૈન શાસન છે. બીજું કોઈ જૈન શાસન યથાર્થમાં નથી. અને આ વાત જૈન વિતરાગ સિવાય બીજા અન્ય મતીમાં ત્રણ કાળની અંદર છે જ નહીં. સર્વજ્ઞ પરમેશ્વરના માર્ગ સિવાય અન્ય કલ્પિત અનેક માર્ગ છે, અનંત માર્ગ છે, અનેક પાખંડી મતો છે. સર્વજ્ઞ પરમેશ્વરના માર્ગ સિવાય પોતે કલ્પેલા માર્ગ અનંત માર્ગ છે. એમાં આવો સત્ય નિશ્ચય પણ નથી હોતો અને એવો સાચો વ્યવહાર પણ અહીંયા હોતો નથી. તેવો નિશ્ચય કે વ્યવહાર માર્ગ કોઈ દિવસ એક પણ માર્ગ એમને હોતો નથી. એક ખાલી સર્વજ્ઞ પરમેશ્વરનો માર્ગ એમને જે માર્ગ બતાવ્યો છે તે માર્ગ જ સત્ય માર્ગ છે, તે જ નિશ્ચય માર્ગ છે. અને એ વખતે ભૂમિકા અનુસાર સાધક દશામાં જે શુભ રાગ આવે છે તેના ઉપર વ્યવહારનો આરોપ આવે છે, વ્યવહાર જૈન શાસનનો. ખરેખર તો નિશ્ચય જૈન શાસન પોતાની આત્માની અનુભૂતિ, તેને નિશ્ચય જૈન શાસન કહેવામાં આવ્યું. હવે આપણે 14મો કલશ 15મી ગાથા પૂરી થઈ, તો એ પહેલા 16મી ગાથા ચાલુ થાય એ પહેલા 14મો કલશ મીઠાની કાકરી બહુ ક્ષાર રસથી જ્યમ ભરેલી છે, ભરેલો જ્ઞાન રસથી પૂર્ણ તેમજ આત્મા મુજ છે. એક્ઝામ્પલ આપ્યું. પેલા મીઠાની કાકરી એકલી ખારાશથી ભરેલી છે, માટે એવું કીધું મીઠાની કાકરી બહુ ક્ષાર રસથી જ્યમ ભરેલી છે, ભરેલો જ્ઞાન રસથી. તેવી રીતે જ્ઞાન રસથી મારો આત્મા પૂર્ણ રૂપે ભરેલો છે, ભરેલો જ્ઞાન રસથી પૂર્ણ તેમજ આત્મા મુજ છે. અનાકુર ને અવિનાશી, અનાકુરપણું, અવિનાશીપણું, અનાકુર ને અવિનાશી સહજ ઉલ્લાસથી વિલસે. સદા તે તેજમય ચિન્મય અખંડિત પ્રાપ્ત હો અમને. તેઓ અમને જે સદાય જીવંત છે એવો તેજમય જે પ્રકાશમાન છે, એ જે અખંડિત છે તે પ્રાપ્ત હો અમને. અમારા જેવા
અજ્ઞાની જીવને પોતાના સ્વપુરુષાર્થી તે અમને શીઘ્ર ને શીઘ્ર પ્રાપ્ત થાવ. તો શું વાત બતાવી આની અંદર કે જેમ મીઠાની ગાંગડી ખાર રસથી કેવી છલોછલ ભરેલી છે, તેમ આત્મા પણ જ્ઞાનના રસથી છલોછલ ભરેલો છે. તે જ્ઞેયોના આકાર પ્રમાણે ખંડિત થતો નથી. તે જ્ઞેયના આકાર પ્રમાણે આત્મા ખંડિત થતો નથી, તે અખંડિત રહે છે. તે ક્યારેય ખંડિત થતો નથી. તે અનાકુર રહેશે, તેની અંદર આકુરતાપણું તેની અંદર છે નહીં. અવિનાશપણે રહેશે, તેનો ક્યારેય નાશ નથી થતો. અંતરમાં તે દીપ્યમાન છે, અંતરમાં તે તેજમાન છે, સૂર્ય જેવો તેજસ્વીવાન છે. સહજપણે સદા વિલસિત થઈ રહ્યો છે, સહજપણે તે સદા પ્રકાશમાન થઈ રહ્યો છે. અને ચૈતન્યના પરિણમનથી કેવો છે? તે પરિપૂર્ણ છે. પોતાના પરિણમનથી તે કેવો છે? પરિપૂર્ણ છે. એવો ઉત્કૃષ્ટ તેજોમય આત્મા અમને પ્રાપ્ત હો. શું આવ્યું આખું કાવ્ય એટલે કે શ્લોક? તો કે મીઠાની કાકરી બહુ ક્ષાર રસથી જેમ ભરેલી છે, ભરેલો જ્ઞાન રસથી પૂર્ણ આત્મા, પૂર્ણ તેમજ આત્મા મુજ છે. અનાકોર ને અવિનાશી સહજ ઉલ્લાસથી વિલસે સદા, તે તેજમય ચિન્મય અખંડિત પ્રાપ્ત હો અમને. તો આવો આ કળશની અંદર જ્ઞાનાનંદથી જે પરિપૂર્ણ પોતાનો જે ભગવાન આત્મા છે તેના વિશેષણો પણ બતાવ્યા છે. તે કેવા છે? આ કળશની અંદર જ્ઞાનાનંદથી પરિપૂર્ણ, અનાકુર સ્વભાવી, અખંડિત, અવિનાશી આત્મા અમારી અનુભૂતિમાં સદાય પ્રકાશિત રહે. અમારી આત્માની અનુભૂતિમાં તે સદાય પ્રકાશિત રહે, સદાય પ્રજ્વલિત રહે, એ ભાવના આ કળશની અંદર ભાવવામાં આવી છે. તો આત્મખ્યાતિ અનુસાર જે 15મી અને 16મી ગાથા છે તેમની વચમાં જયસેન આચાર્યની તાત્પર્ય વૃત્તિમાં એક ગાથા મળી આવે છે જે આત્મખ્યાતિમાં નથી. 15મી અને 16મી ગાથાની વચ્ચે જયસેન આચાર્યની એક સમયસાર ઉપર તાત્પર્ય વૃત્તિ છે, એમાં એક ગાથા મળે છે જે આત્મખ્યાતિમાં નથી. તો આપણે એની પણ વાત કરી. તો કે મુજ આત્મા નિશ્ચય જ્ઞાન છે, મુજ આત્મા દર્શન ચારિત્ર છે, મુજ આત્મા પ્રત્યાખ્યાન ને મુજ આત્મા સંવર યોગ છે. ફરીવાર જયસેન આચાર્યની તાત્પર્ય વૃત્તિમાં આત્મખ્યાતિમાં જે 15 અને 16 ગાથા છે તેની વચ્ચે એક આ ગાથા છે કે મુજ આત્મા નિશ્ચય જ્ઞાન છે, મુજ આત્મા દર્શન અને ચારિત્ર છે, મુજ આત્મા પ્રત્યાખ્યાન અને મુજ આત્મા સંવર યોગ છે. તો કે નિશ્ચયથી મારો આત્મા જ્ઞાન છે, મારો આત્મા દર્શન છે, મારો આત્મા ચારિત્ર છે, મારો આત્મા પ્રત્યાખ્યાન છે અને મારો આત્મા સંવર અને મારો આત્મા યોગ છે. નિશ્ચયથી મારો આત્મા જ્ઞાન દર્શન ચારિત્ર છે, મારો આત્મા પ્રત્યાખ્યાન છે અને મારો આત્મા સંવર યોગ છે. આ ગાથા આત્મખ્યાતિમાં છે ખરી, પરંતુ તે આ સ્થાને નથી. આત્મખ્યાતિમાં આ ગાથા છે નથી એવું નથી. 15 અને 16ની વચ્ચે આ ગાથા નથી, આ સ્થાને નથી, પરંતુ આ ગાથા બંધ અધિકારમાં આવે છે. સમયસારમાં બંધ અધિકારમાં આ ગાથા આત્મખ્યાતિમાં આવે છે. આત્મખ્યાતિની આ જે 415 ગાથાની અંદર એનો ક્રમાંક 277 છે. 277 નંબરની જે ગાથા છે તે આ ગાથા બંધ અધિકારમાં, તે આ 15 અને 16 વચ્ચે નથી. જયસેન આચાર્યની તાત્પર્ય વૃત્તિમાં આ 15 અને 16 ગાથાની વચ્ચે આ ગાથા છે. તો કે જેનો ક્રમાંક ત્યાં 296 છે. જયસેન આચાર્યની તાત્પર્ય વૃત્તિમાં આ મળે છે જ્યાં તેનો ક્રમાંક કયો છે? 296 છે. માટે એ કહેવામાં એમ કહે છે કોઈ પણ પ્રકારનો સંયોગ સંકોચ ન રાખવો કે આ પુનરાવર્તન છે, કેમ કે આ ગાથા એક જ ગ્રંથમાં 2 વાર આવે છે. આ ગાથા એક જ ગ્રંથમાં સમયસારમાં 2 વાર આવે છે. એવી ગાથાઓ તો ધ્યાનમાં છે કે જે આચાર્ય કુનપુન આચાર્ય રચિત વિભિન્ન ગ્રંથોમાં તો આ 2 મળી આવે છે. ઘણી ગાથા કુનકુન આચાર્ય દેવના પંચાષ્ટિકાયમાં પણ હોય, નિયમસારમાં પણ હોય, પ્રવચનસારમાં પણ હોય, સમયસારમાં પણ હોય, અષ્ટપાવડમાં પણ હોય, એવું તો મળે. પરંતુ એક જ ગ્રંથની અંદર આ ગાથા
બીજી વાર આવે એક જ આ ધ્યાનમાં આવી છે. અહીં તાત્પર્ય વૃત્તિમાં એના અર્થમાં બીજું નથી, સામાન્ય જ અર્થ જ કર્યો છે. પાછળની ગાથામાં કીધું હતું કે જે વ્યક્તિ શુદ્ધ નહીંના વિષયભૂત, શુદ્ધ નહીંનો વિષય કોણ છે? પોતાનો ભગવાન આત્મા. તો કે શુદ્ધ નહીંના વિષયભૂત અબદ્ધ સ્પષ્ટ ભાવોથી સંયુક્ત ભગવાન આત્માને જાણે છે. જે અબદ્ધ સ્પષ્ટ આદિ જે 5 ભાવો છે એનાથી સંયુક્ત, એવો જે સંયુક્ત ભગવાન આત્માને જાણે છે તે જ ખરેખર સંપૂર્ણ જીન શાસનને દેખે છે અને જાણે છે. કેમ કે શુદ્ધ આત્મા સંપૂર્ણ જીન શાસનનું મૂળ પ્રતિપાદ્ય છે. જે શુદ્ધ આત્મા છે તે જ આખા જીન શાસનનું શું છે? પ્રતિપાદ્ય છે. પ્રતિપાદ્યનું તે કેન્દ્ર બિંદુ છે ભગવાન આત્મા. તે જ શુદ્ધાત્માની મહિમા બતાવતા આ ગાથાની અંદર બતાવ્યું છે કે આત્મા જ્ઞાન છે, આત્મા દર્શન છે, આત્મા ચારિત્ર છે, આત્મા પ્રત્યાખ્યાન છે અને આત્મા સંવર અને યોગ છે. તો કે બધું તે એક શુદ્ધાત્મા છે. તે શુદ્ધાત્માની આરાધના કરવાથી, એની આરાધનાથી, એની સાધનાથી દર્શન, જ્ઞાન, ચારિત્રની પ્રાપ્તિ એટલે કે રત્નત્રયની પ્રાપ્તિ થાય છે, પ્રત્યાખ્યાન થાય છે, સંવર થાય છે અને યોગ પણ થાય છે. પછી એનાથી આગળ 15 નંબરનો જે શ્લોક છે તેમાં પણ એ વાત બતાવી છે. તો જે હવે પછી જે ગાથા આવે છે તેમાં દર્શન, જ્ઞાન અને ચારિત્ર સેવનની પ્રેરણા આપવામાં આવી છે. સાથે એમ પણ કીધું છે કે નિશ્ચયથી ત્રણેયને એક જ આત્મા જાણો. તો એ ગાથાની પહેલા એની ઉત્થાનિકા રૂપે 15 નંબરનો શ્લોક બતાવ્યો છે. તો કે છે સિદ્ધની જો કામના તો ચિત્તના ભરમાવશો. આ જ્ઞાનનો ઘનપિંડ ચિન્મય આત્મા અપનાવશો. બસ સાધ્ય સાધક ભાવથી તે એકલાને ધ્યાવજો. પર્યાયમાં પરમાત્મા બંધુ તમે પછી થઈ જજો. એ પહેલા આપણે 14 નંબરના શ્લોક ઉપર પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનના આધારે થોડી વસ્તુ સમજી લઈ. તો કે 14 નંબરના શ્લોકની અંદર શું આવ્યું? આપણે 14 નંબરના શ્લોકની અંદર મીઠાની કાંકરી જે બહુ ક્ષાર રસથી જેમ ભરેલી છે, ભરેલો જ્ઞાન રસથી પૂર્ણ તેમજ આત્મા મુજ છે, અનાકોર અને અવિનાશી સહજ ઉલ્લાસથી વિલસે સદા તે તેજમય ચિન્મય અખંડિત પ્રાપ્ત હો અમને. આની અંદર બતાવ્યું છે કે ભગવાન આત્મો એકલો સમરસ સ્વભાવે સમભાવી પોતાના સમરસ સ્વભાવથી કેવો છે? પૂર્ણ ભરેલો છે. આવો ભગવાન આત્માનો સ્વભાવ જ કેવો છે? વિતરાગ વિજ્ઞાન ઘન છે. આત્માનો જે ત્રિકારી સ્વભાવ છે તે કેવો છે? વિતરાગ વિજ્ઞાન ઘન છે. એની વિજ્ઞાન એ જે વિજ્ઞાન ઘન છે એની અંદર એકાગ્રતા થવી, એટલે કે પર્યાયમાં વિતરાગી વિજ્ઞાન ઘનની પર્યાય પ્રગટ થવી, પર્યાયમાં વિતરાગી વિજ્ઞાન ઘનની રચના થવી, એને જૈન શાસન કહેવામાં આવ્યું. આપણે અનાધિકારમાંથી શું કરતા આવ્યા છીએ? કલ્પનાની ઝાડની અંદર સરકતા રહી છીએ, એની અંદર બળતા રહી છીએ. અશુભ કલ્પનામાં આપણે સરકતા રહી છીએ. તો કે એવી શુભ કલ્પના થાય, રાગ, દયા, દાન, વ્રત, તપ, ભક્તિ, તો એ શુભ કલ્પનામાં પણ સરકતા રહી છીએ. એ બધા બળતા અંગારા છે અને ત્યાં દુઃખનું જ વેદન થાય છે. તો એ જે દુઃખનું વેદન થાય છે એ થોડું જૈન શાસન છે, એ જૈન શાસનથી બહાર છે. તો કે શુભાશુભ ભાવનો અનુભવ થાય છે તે દુઃખનો અનુભવ છે અને દુઃખનો અનુભવ તે જૈન શાસન નથી. કેમ કે એકલા પરદ્રવ્યમાં પરજ્ઞની અંદર આસક્ત થઈ છે, એની અંદર એકાકાર થઈ છે, એની અંદર લીન થઈ છે અને એની અંદર લીન થવાથી જે પોતાની જે ચીજ છે તે રાગથી, ખંડ જ્ઞાનથી તે ભિન્ન અખંડ છે. એની અંદર એકત્વ કરવાને કારણે પદ્રવ્યની અંદર પોતાની ચીજ જે રાગથી, ખંડ જ્ઞાનથી જે ભિન્ન છે એવી અંતર અનુભવ દ્રષ્ટિ ન થવાને કારણે, કેમ કે એનો આશ્રય નથી ને, કેમ કે પરજ્ઞની અંદર આસક્તપણું છે ને,
પછી ભલે તે પદ્રવ્યની અંદર પરજ્ઞની અંદર પરમેશ્વર પણ આવી જાય, સર્વજ્ઞ ભગવાન પણ આવી જાય, ભગવાનની દિવ્યવાણી પણ આવી જાય કે જેના નિમિત્તે અનંત જીવો પોતાનું કલ્યાણ પોતાના સ્વભાવને આશ્રય કરે છે. તે ભગવાનની વાણી પણ પરજ્ઞમાં જાય છે, તે પણ પદ્રવ્યમાં જાય છે, તે પણ પરલક્ષી જ્ઞાનમાં જાય છે. તો તે પરમેશ્વર હોય કે સર્વજ્ઞ ભગવાન હોય તો પણ એની અંદર આસક્તપણું, એની અંદર રાગ થયો તો તે પણ મૂંઢ કહેવામાં આવ્યો, તેને મિથ્યા દ્રષ્ટિ કહેવામાં આવ્યો. કેમ કે પદ્રવ્યની અંદર આસક્તપણું કર્યું અને ત્યાં પોતાની ચીજ ખરેખર રાગથી ભીન છે, ખંડ જ્ઞાનથી ભીન છે, એવી અંતર અનુભવ દ્રષ્ટિ છે નહીં. એવી અંતર અનુભવ દ્રષ્ટિથી પોતાના દ્રવ્યનો આશ્રય નથી અને પરજ્ઞની અંદર લીનપણું આસક્તપણું કરે છે, માટે તેને મૂંઢ મિથ્યા દ્રષ્ટિ કીધો. તે જૈન શાસન નહીં. રાગ અને ખંડ જ્ઞાનમાં જે જ્ઞાનમાં જે આસક્તિપણું અથવા તો તેની અંદર એકત્વ કરે એ થોડું જૈન શાસન કહેવાય. તો કે રાગ અને ખંડ જ્ઞાન નથી, થોડું જૈન શાસન ઉત્પન્ન થાય છે. તો કે તે તો પોતાના ચૈતન્ય ભગવાન આત્માના આશ્રયથી જે વિતરાગતા ઉત્પન્ન થાય છે, જે શુદ્ધ ઉપયોગ થાય છે, તેને ભાવશ્રુત જ્ઞાન, તેને જૈન શાસન કીધું ને ત્યાં જ શોકનું વેદન થાય છે. તો માટે આપણે કહીએ છીએ ને પરમાત્મા અપ્પાશો પરમપા, અપ્પાશો પરમપા, એ આત્મા પોતે પરમાત્મા સ્વરૂપ પોતાનો તે પૂર્ણાનંદ ભગવાન છે. આપણો ભગવાન આત્મા પૂર્ણ સ્વરૂપે છે, આપણે જ પોતે ભગવાન આત્મા. એની અંદરથી અનંતી કેવર જ્ઞાનની પર્યાય નીકળે છે. એટલે કે કેવરીની જે પર્યાય નીકળે છે કેવર જ્ઞાનની, એવી તો અનંતી કેવર જ્ઞાનની પર્યાય અંદર ગર્ભિત પડેલી છે. તો તે પરમાત્માનો પણ પરમાત્મા છે અને જેનો ક્યારે ત્રણ કારમાં વિરહ નથી, સદાય આપણી સાથે છે. તે ત્રિકારી ઉપાદાન છે, તેનો ક્યારેય વિરહ નથી, પરંતુ તે તરફ લક્ષ નથી. એટલે કે તેનો આદર નથી, તેનો મહિમા નથી, તેનો સ્વીકાર નથી, તેનો સત્કાર નથી, તેનો હકાર નથી. તેને કારણે આપણે અનાદિકાળથી અત્યાર સુધી પંચ પરાવર્તન કરતા આવ્યા. બસ હવે નથી કરવું, બસ ઘણું કર્યું, હવે મારે બીજી માના પેટે જન્મ નથી લેવો, એવી ભાવના ભાવીને પોતાના પુરુષાર્થને પ્રબળ કરીને પોતાના સ્વભાવ ઉપર લક્ષ્ય કરીને પોતાની પર્યાયમાં વિતરાગતા પ્રગટ કરવી, એ જ આ મનુષ્ય ભાવનું ખરેખર કર્તવ્ય છે. એ જ કરવા જેવું છે. બાકી આ મનુષ્ય ભાવ એકવાર ચાલ્યો ગયો પછી ફરી મળવો બહુ જ દુષ્કર છે, બહુ જ દુર્લભ છે. એમાં પણ સંજ્ઞીપણું મળવું, એમાં પણ પંચેન્દ્રિયપણું મળવું, એમાં પણ પર્યાપ્ત અવસ્થા મળવી, એમાં પણ સાકારના જ્ઞાના ઉપયોગ, નિરાકાર દર્શન ઉપયોગ, એમાં પણ કશાયની મંદતા થવી, ગર્ભજ મનુષ્ય અને તિર્યંશની અપેક્ષાએ ગર્ભજપણું હોવું, એમાં પણ કર્ણલબ્ધિની અંદર પ્રવેશ કરવો, પાંચે લબ્ધિપૂર્વક કર્ણલબ્ધિના અંદર પ્રવેશ કરવો, તે અતિ દુર્લભ છે. ચાર લબ્ધિ તો આપણે અનંતવાર પ્રાપ્ત કરી, અભવ્ય જીવ પણ ચાર લબ્ધિ પ્રાપ્ત કરે છે. આપણે પણ અનંતવાર આવી પ્રાયોગ્ય લબ્ધિ સુધી જઈએ એવા અનંતવાર 11 અંગ અને 9 પૂર્વનું જ્ઞાન કર્યું. અનંતવાર મિથ્યા દ્રષ્ટિ દ્રવ્યલિંગી, યથાર્થ મિથ્યા દ્રષ્ટિ દ્રવ્યલિંગી મુનિરાજ કહે, એટલે કે જે રીતે એનું આચરણ હોય એવું યથાર્થ આચરણ કર્યું, પરંતુ આત્માની અનુભૂતિ ન કરી. માટે મિથ્યા દ્રષ્ટિ દ્રવ્યલિંગી મુનિરાજ થઈને તેના ફળ સ્વરૂપે 9મી ગ્રીવેક સુધી 31 સાગરોપમ સુધી આપણે આયુષ્ય પણ ભોગવીને આવ્યા. તો કે આ સ્વર્ગનો અપેક્ષાએ તે 31 સાગરોપમનું આયુષ્ય અને નરક ગતિની અપેક્ષાએ 33 સાગરોપમનું આયુષ્ય પણ અનંતવાર ભોગવીને આવ્યા. કેમ? તો કે આ સ્વભાવનો મહિમા ન આવ્યો, એનો સ્વીકાર ન થયો. જે આપણી સાથે સદાય છે, જે આપણું કુટુંબ છે અનંત ગુણો, કે જે જ આપણું ખરેખર કુટુંબ છે, જે ક્યારે પણ ભિન્ન થતું નથી, એ જ આપણી ખરેખર અનંત ગુણોરૂપી આપણી પ્રજા છે. પરંતુ આપણે તેના ઉપર દ્રષ્ટિ નથી અને જેનું જ્ઞાન છે તેને જાણવાને બદલે પરને જાણવામાં રોકાય છે, પરની અંદર તન્મય થવાનો પ્રયત્ન કરે છે. ત્રણ કારમાં પરમાં તન્મય થતો નથી અને જાણવું હંમેશા વેદનપૂર્વક હોય છે અને વેદન હંમેશા તન્મયપૂર્વક હોય છે. તો ત્રણ કારની અંદર તે વેદન પણ થતું નથી, એટલે કે તે ત્રણ કારની અંદર પરને જાણી શકતો નથી. પર જણાઈ જાય છે ખરેખર તે સમયે પોતે પોતાની જ્ઞાનની પર્યાયને જાણે છે. ત્યાં પદ્રવ્ય ત્યાં ઝરકે છે, તેની અંદર પણ પ્રમેયત્વ નામનો ગુણ છે કે જેથી તે કોઈને કોઈની જ્ઞાનની પર્યાયમાં ઝરકે છે. આવો પોતાના ભગવાન આત્માની અંદર એકાકાર થવું, ભાવશ્રુત જ્ઞાનની પર્યાય થવી,
જેવી રીતે એકલા ક્ષારનો સ્વાદ, જે મીઠાની ગાંગડી હોય તેની અંદર શું આવે, એકલી ખારાશનો સ્વાદ આવે ને, અહીંયા થોડી ગરાશ આવે છે. તો એકલા ક્ષારનો સ્વાદ આવો, એમ એકલા આત્માના આનંદનો સ્વાદ, એની અંદર એકાકાર થવાથી ત્યાં રાગનો સ્વાદ એટલે કે દુઃખનું વેદન નહીં થાય. એકલો આનંદનો સ્વાદ આવે છે. એકલા આનંદનો એટલે કે ભાવશ્રુત જ્ઞાનનો સ્વાદ આવે, એનું નામ રાગરહિત દશા અથવા તો રાગરહિત જ્ઞાન, રાગરહિત શ્રદ્ધા, રાગરહિત એટલે કે આનંદ સહિત આચરણ એટલે કે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર કીધું. એને અહીંયા જૈન શાસન કહેવામાં આવ્યું. આ શ્લોકની અંદર 14 નંબરના શ્લોકની અંદર આ વાત ફરીને બતાવી કે આને સાચું જૈન શાસન કહેવામાં આવ્યું. તો કે વિતરાગ દશા, તો કે વિતરાગ દશા કરવી છે ને, એ કહે છે. નથી તો કેમ નથી? અત્યારે આપણને એમ કહેતો તો આ મનુષ્ય પર્યાયમાં અત્યારે તને આ પર્યાય તને સંજ્ઞીપણું મળ્યું, હિત અહિતનો વિવેક કરી શકે. તિર્યંચ દશામાં પણ વિતરાગ દશા તો પ્રગટ થાય છે, ત્યાં પણ સંજ્ઞીપણું હોવું તો જરૂરી છે, પરંતુ તિર્યંશમાં પણ થાય, નારકીમાં પણ થાય, દેવગતિમાં પણ થાય. ચારેય ગતિમાં ધર્મની પ્રાપ્તિ થાય છે, ચારેય ગતિમાં આત્માની અનુભૂતિ થાય છે. તો કે વિતરાગ દશા કરવી છે ને, તો નથી તો કેમ નથી? તો કે અનાદિકાળથી સ્વમાં એકત્વ કરવાને બદલે પરમાં એકત્વ કર્યું. અનાદિકાળથી પરથી વિરક્ત થવા બદલે સ્વમાં વિરક્તપણું કરી છે. તો કે કેમ નથી? કે દ્રષ્ટિ કરવી એમ કહે છે, સ્વભાવ તરફ દ્રષ્ટિ કર, એનું લક્ષ્ય કર, એનો આશ્રય કર, એનો સ્વીકાર કર. અહીં ભગવાન આત્માની દ્રષ્ટિ કરવી એમ બતાવે છે. તો કે અહીં વ્યવહાર સાધન કીધું ને, વ્યવહાર જૈન શાસન. તો કે નિશ્ચય સહિતનો, નિશ્ચયના એટલે કે નિશ્ચય સહિતનો વ્યવહાર એટલે કે નિશ્ચય પોતાનો જે ભગવાન આત્મા છે એના સ્વરૂપના અનુભવ કરીને જે રાગ આવે છે તેને જાણવો, કે જે પૃથક હશે, જે તેનાથી તે ભિન્ન જાણે છે, તેને જાણવો, જાણવામાં કોઈ દોષ નથી. તો એ રસ્તામાં એને રાગ આવે છે, તે જે રાગ આવે છે તેને ત્યાં વ્યવહાર જૈન શાસનનો આરોપ આપવામાં આવ્યો. તો ત્યાં તેને વ્યવહાર મોક્ષ માર્ગ કહેવામાં આવ્યો. તો રાગથી ભિન્ન પહેલા દ્રષ્ટિ કરવી, એનો અનુભવ કરવો. દ્રષ્ટિના અનુભવ વિના રાગને વ્યવહાર કહેવાતો નથી. દ્રષ્ટિનો અનુભવનો એ આત્માનું ભાન ન હોય તો એ રાગને વ્યવહાર કહેવાતો નથી. એ જૈન શાસન છે જ નહીં. વ્યવહાર જૈન શાસન પણ તે નથી. તો કે એ જૈન શાસનની ખરેખર જે ભૂલ કરી રહ્યા છે લોકો, એ આ ભૂલ કરી રહ્યા છે, શુભ ભાવને ધર્મ માનીને બેઠા છે. તો એ જૈન શાસનની ખરેખર ગડબડી છે. તો કે શુદ્ધની દ્રષ્ટિ કરવી, સ્થિર થવું. તો કે પહેલા શુદ્ધની દ્રષ્ટિ કર્યા વિના એને ધર્મનો અંશ પ્રગટ થતો નથી. શુદ્ધની દ્રષ્ટિ ન કરી હોય ત્યાં સુધી ધર્મનો અંશ પણ પ્રગટ થતો નથી, ત્યાં સુધી વિતરાગ દશા પણ પ્રગટ થતી નથી. ત્રણ કાળ ત્રણ લોકમાં એકલો વ્યવહાર એ વ્યવહાર જ નથી. એ વ્યવહાર નથી, તે વ્યવહારાભાસ છે. ત્રણ કાળ ત્રણ લોકમાં નિશ્ચય વગરનો વ્યવહાર એ વ્યવહાર જ નથી. એને વ્યવહારાભાસ અથવા તો જૈનાભાસ કહેવામાં આવ્યો. તો કે નિશ્ચય દ્રષ્ટિ એટલે કે પોતાના અંતરંગ સ્વરૂપની અંદર એકાકાર થવું, એટલે કે રાગથી ભિન્ન એકાકાર પોતાના જ્ઞાનનો અનુભવ કરીને શાંતિનું વેદન કરવું, તે પહેલો નિશ્ચય, તેને પહેલું સમ્યક દર્શન, અને તેને જૈન શાસન કહેવામાં આવ્યું. તેને વિતરાગ માર્ગ કહેવાનો આવ્યો. પોતાના અંતરંગમાં રાગથી ભિન્ન પડીને એકાકાર જે પોતાનો જે જ્ઞાન છે, એકાકાર જ્ઞાનનો અનુભવ કરવો, એ અનુભવ કરીને શાંતિનું વેદન, આનંદનું વેદન કરવું, તેને નિશ્ચય કહેવામાં આવ્યો. તે પહેલું સમ્યક દર્શન અથવા તો તેને જૈન શાસન કહેવામાં આવ્યું. પછી એ સ્વભાવની અંદર રહી ન શકે, પોતાના પુરુષાર્થની નબળાઈને કારણે ઠરી ન શકે. તો રાગ આવે છે, તો રાગ આવે છે તો જાણવું કે એ છે. એ રાગ આવે છે તો તે જાણે છે કે બસ આ રાગ છે. તેની અંદર એકત્વ કરતો નથી, બસ તે જાણે છે. તે રાગને તે જાણે છે. વ્યવહાર ધર્મનો આરોપ તેને દેવામાં આવ્યો છે. ખરેખર એ ધર્મ નથી. ખરેખર તે ધર્મ, વ્યવહાર એટલે ખરેખર નથી. તો ખરેખર તે ધર્મ નથી. છે રાગ છે, વ્યવહાર ધર્મ છે, વ્યવહાર ધર્મનું અસ્તિત્વ છે, પરંતુ તે ખરેખર ધર્મ નથી. નિશ્ચયમાં લક્ષ નહીં અને કરવો વ્યવહાર, એનો અર્થ શું થયો? નિશ્ચયનું તો લક્ષ નથી, પોતાના સ્વભાવનું ભાન નથી, અને વ્યવહાર કરવો અને ધર્મ માનવો,
તો એ વ્યવહાર કર્યો ત્યાં તો કર્તૃત્વ બુદ્ધિ થઈ, ત્યાં કરતાપણું થઈ, કેમ કે ત્યાં નિશ્ચય ઉપર તો લક્ષ્ય જ નથી. તો રાગને કરવો એટલે કે જે કર્તૃત્વ બુદ્ધિ થઈ એ તો મિથ્યા દ્રષ્ટિ થઈ, વિપરીત માન્યતા થઈ. તો જૈનની વાતને ખરેખર જૈનને ખબર જ નથી. જૈનની વાત કોને સાચો જૈન કહેવાય એ વાતની ખરેખર જૈનને ખબર ન મળે. અને એમને એમ જૈનના નામે, આત્માના નામે આપણે અનાદિકાળથી આપણા ગાડા હંકાવી રાખી છીએ કે અમે તો જૈન ધર્મ છીએ, અમે તો ખૂબ ધર્મ કરી છીએ, પરંતુ તું શુભ ભાવ કરીશ, તારું લક્ષ્ય નિશ્ચય ઉપર નથી. તો કે તને રાગ છે એ વ્યવહાર પણ નથી, વ્યવહારાભાસ છે, ત્યાં તું દુઃખનું વેદન કરીશ. ભગવાનની ભક્તિ કરતો હોય તો પણ તને ત્યાં દુઃખનું વેદન છે, કેમ કે તું સ્વભાવની હિંસા કરીશ ને, સ્વભાવનો ઘાત કરીશ ને, માટે ત્યાં દુઃખ છે, ત્યાં દુઃખનું વેદન છે. તો કે પોતાના સ્વભાવથી જેટલો સમય તે ચ્યુત રહે છે ત્યાં દુઃખનું જ વેદન છે, ત્યાં જ અનાકુરતા નથી, ત્યાં આકુરતા જ છે. તો કે અન્ય વાતમાં તો આ છે જ નહીં. જૈન મત સિવાય આ વાત બીજે કંઈ છે નહીં. તો કે જૈનમાં પણ જૈનની ખબર નથી. જૈન કોને કહેવા એ નથી ખબર. રાગ અને વિકલ્પથી ભિન્ન પડીને જ્ઞાયકની અંદર એકાકાર થવું. રાગ અને વિકલ્પથી રાગ થાય, વિકલ્પ ઉત્પન્ન થાય છે. આ વિકલ્પ જે ઉત્પન્ન થાય છે તે મારું સ્વરૂપ નથી. આપણે ભગવાનના જૈન મંદિરમાં દર્શન કરતા હોય ત્યારે પણ આપણને ઘણા જ પ્રકારના વિકલ્પ આવે છે. વિકલ્પ પણ સ્વતંત્ર છે, તે પરિણામ છે, તે એક પર્યાય છે, તેને થોડા આપણે અટકાવી શકીએ. એ એના સમયે આવ્યા વગર નહીં રહે, પરંતુ એમાં જોડાવું કે ન જોડાવું એટલું જ કરી શકીએ. તો બસ તે સમયે ત્યાં તે ભીન પડવાનું છે. શરૂઆતમાં આપણે હઠપૂર્વક આવું ભેદ જ્ઞાન કરવું પડશે, પ્રયોગ કરવો પડશે ને, પછી સહજ થશે. જેવી રીતે કોઈ ટાઈપ રાઇટિંગ શીખતો હોય તો એને બધા કીબોર્ડ ઉપર ક્યાં એ આવ્યો, ક્યાં બી આવ્યો, ક્યાં સી આવ્યો જોવું પડે છે. એ જોતા જોતા આમ કરે છે એને કેટલી બધી વાર લાગે. પછી એકવાર આવડી ગયું હોય પછી તમારી યાર વાત કરતો હોય તો એના આંગળા એમ જ પડે ને બરાબર અહીંયા ટાઈપ થતું હોય. જેવી રીતે કોઈ ગાડી ચલાવતો હોય, શીખતો હોય તો એને ક્યાં ક્લચ આવી, ક્યાં બ્રેક આવી, ક્યાં લીવર આવ્યું, વારી ઘડીએ જોવું પડે છે. એનું સતત અહીંયા ધ્યાન હોય છે. અને એકવાર ગાડી આવડી ગઈ હોય તો અંદર ગુરુદેવશ્રીની સીડી પણ સાંભળતો હોય, અથવા તે ત્યાં વાત પણ કરતો હોય, અને તો પણ તે ગાડી યોગ્ય રીતે ચલાવતો હોય ને અચાનક કોક આવી જાય તો એનો પગ બ્રેક ઉપર ગયા વગર રહેતો નથી. એને એવું નથી યાદ કરવું પડતું આ વચ્ચે આવી ગયો મારે શું કરવું, મને શીખવાડ્યું હતું કે વચ્ચે આવે તો બ્રેક મારવી, એવું નથી યાદ કરવું પડતું. એ સહજપણે થાય છે. એવી રીતે ભૂમિકા અનુસાર શરૂઆતમાં આપણી અજ્ઞાન દશામાં આપણે આ પ્રયોગ કરવો પડે છે, પછી નહીં કરવો પડે, પછી સહજ થઈ જશે. તો સાધકને સહજ થાય છે ભેદના. આપણે કરવું પડે છે. કરવું પડે એટલે કે આપણે એ બાજુ ઢરવું પડે છે કે આ મારું સ્વરૂપ નથી, એ પણ એક વિકલ્પ છે. આ મારું સ્વરૂપ નથી એવું રટણ કરવું એ પણ એક વિકલ્પ છે. પરંતુ ત્યાં સુધી તો પહેલા જવું પડે ને પછી એને પણ છોડવાનું છે. એ સહજપણે છૂટી જાય છે. તો કે આ રાગ ઉત્પન્ન થયો, આ જે વિકલ્પ ઉત્પન્ન થયો એ મારું સ્વરૂપ નથી, એમાં ચૈતન્યનો અંશ નથી, હું તેનાથી ભિન્ન છું, આ ચૈતન્યની જાત નથી, એ કજાત છે. આવું એને સતત અહીંયા સ્મરણ કરવું પડે છે, પછી નહીં કરવું પડે, પછી સહજ થાય છે. તો રાગ અને વિકલ્પથી ભિન્ન પડીને પોતાના ભગવાન આત્માની અંદર પોતાના જ્ઞાયકમાં એકાકાર થવું, એનું નામ હજી તો સમ્યક દર્શન, એનું નામ જૈન કીધો, એનું નામ સમ્યક દ્રષ્ટિ, એની સાધક કહેવામાં આવ્યો, જગન્ય સાધક કહેવામાં આવ્યો, તેને વિતરાગ માર્ગ કહેવામાં આવ્યો, તેને મોક્ષ માર્ગની પ્રાપ્તિ થઈ એમ કહેવામાં આવ્યું. શુભમાં હું રહું છું. આપણે અનાદિકાળથી શું માની છીએ કે હું તો શુભ ભાવમાં રહું છું, તો એ હું શુભમાં રહું છું એ માન્યતા પણ મિથ્યાત્વની છે. શુભ તો રાગ હશે, તો હું રાગમાં રહું એ તો મિથ્યા દ્રષ્ટિની વાત છે. હું શુભમાં રહું છું, હું અશુભ નથી, હું શુભમાં રહું છું, તો એ માન્યતા વિપરીત છે. શુભમાં પણ રહેવાનું નથી, શુભના અભાવમાં શુદ્ધની પ્રાપ્તિ થાય છે. શુભ તો રાગ છે, તે આશ્રવ છે, એ દુઃખનું કારણ છે. તો કે હું રાગમાં રહું છું એ મિથ્યા દ્રષ્ટિ છે. રાગથી ભિન્ન થઈને પોતાના સ્વભાવની દ્રષ્ટિ થઈ, પછી જે રાગ આવે છે એને જાણે છે, તેની અંદર રહેતો નથી. રાગનો રાગી નથી ને આપણે આ વાક્ય બોલીને રાગનો રાગી નથી થતો. જેવી રીતે આપણે એક્ઝામ્પલ શાસ્ત્રમાં બહુ પ્રખ્યાત એક્ઝામ્પલ છે કે જે રીતે બિલાડી
પોતાના બચ્ચાને પકડે અને ઉંદરને પકડે તો પકડમાં ફરક છે. પકડે તો બીને તો સમ્યક દ્રષ્ટિને પણ રાગ આવે છે, આપણને પણ રાગ આવે છે, પણ બંનેની પકડમાં ફરક છે. આપણે ત્યાં રાગના માલિક બની જઈએ છીએ. હું રાગને કરું છું, હું રાગમાં રહું છું, એ વિપરીત માન્યતા છે. અને રાગથી ભિન્ન થઈને પોતાના સ્વભાવની દ્રષ્ટિ થઈ પછી એને રાગ આવે, સ્વભાવથી ચ્યુત થઈને પરિણીતિ જ્ઞાયક ઉપર ટકેલી છે, શુદ્ધ પરિણીતિ. પછી એને જે રાગ આવે છે તેને તે જાણે છે, પરંતુ તેને એમાં રહેતો નથી. રહે તો છે પોતાની દ્રષ્ટિમાં, એટલે કે એની દ્રષ્ટિ તો જ્ઞાયક તરફ જ ટકેલી રહે છે, શુદ્ધ પરિણીતિ છે, એટલે રહે છે પોતાની દ્રષ્ટિમાં. તે રાગ રહિતમાં રહ્યો છે, આવે છે તેને જાણે છે. રસ્તામાં જે રાગ આવ્યો છે પુરુષાર્થની નબળાઈને કારણે, ચારિત્રમોની નબળાઈને કારણે, કેમ કે એને અનંતાબંધીનો અભાવ થઈ ગયો છે. પછી એને જે રાગ આવે છે, ચોથા ગુણસ્થાનની અપેક્ષાએ વાત કરું છું, તો એ જે રાગ આવે છે તેને તે જાણે છે. ત્યાં રહે તો તે મિથ્યા દ્રષ્ટિ છે. રાગમાં રહે એ મિથ્યા દ્રષ્ટિ, અને એ આપણે અનાદિકાળથી કરતા રહ્યા છે. શુભ ભાવની અંદર જ રહ્યા છે, શુભનો અભાવ નથી કરતા. શુભના અભાવમાં શુદ્ધની પ્રાપ્તિ થાય એ વસ્તુને આપણે સમજતા નથી. તો આ વસ્તુ આવી જૈન શાસન છે. લોકો તો હજી એમ કહે છે કે નિશ્ચયને લક્ષ્યમાં રાખીને વ્યવહાર કરવો, એટલે કે રાગમાં ઊભા રહેવું, એટલે કે વિકારમાં ઊભા રહેવું, એટલે કે રાગનો કરતા થવું. તો જેમ જેમ પરભાવનો કરતા થાય તો તે તો મિથ્યા દ્રષ્ટિ છે. નિશ્ચયને લક્ષ્યમાં રાખીને વ્યવહાર કરો એમ નથી. રસ્તામાં આવે છે વ્યવહાર, પરંતુ તેમાં ઊભો નથી રહેતો, તેને તે ખાલી જાણે છે, દેખે છે, તેનો જ્ઞાતા દ્રષ્ટા થાય છે. તો કે સમ્યક દર્શન વિના ત્રણ કારમાં ધર્મ જ નથી. તો કે સમ્યક દર્શનની વાત અહીં ચાલી રહી છે, પરંતુ સમ્યક દર્શનનો મહિમા, એની અપૂર્વતાનો આપણને ખ્યાલ નથી. દરેક સંપ્રદાયમાં જૈન શાસનની વાત ચાલે, દરેક સંપ્રદાયમાં જૈનના ફિરકાઓમાં સમ્યક દર્શનની વાત ચાલે, પરંતુ ખરેખર એ કઈ રીતે પ્રાપ્ત થાય, એનું સ્વરૂપ શું છે એ વાત જ નથી. ને બધા માને કે અમે તો જૈન છીએ, જૈન બધા ધર્મ સરખા, જૈનમાં બધામાં 24 ભગવાનના જ નામ આવે, બધા મહાવીર ભગવાનને જ માને છે, પરંતુ ઘણા બધા દ્રષ્ટિમાં ફરક છે, માન્યતામાં ફરક છે, અભિપ્રાયમાં ફરક છે. બધા માને કે અમે જૈન છીએ, પણ જૈનપણાની એને ખબર નથી કે જૈન કોને કહેવાય. સ્વરૂપમાં રહી ન શકે એ જુદી વાત છે, સ્વરૂપમાંથી ચ્યુત થાય એ જુદી વાત છે, પણ પહેલા જ સ્વરૂપની દ્રષ્ટિનો અનુભવ તો થઈ ગયો ને. એકવાર નિશ્ચય પ્રગટ થઈ ગયું ને, એ એકવાર અનુભવ થઈ ગયો પછી જે રાગ આવે તે રાગને તે જાણે છે ભૂમિકા અનુસાર. એ વિના રાગને વ્યવહાર ખરેખર કહેવામાં આવતો જ નથી. તો કે આ સમજતા નથી. તે એમ માને છે કે વ્યવહારનો તે લોપ કરે છે. વ્યવહારનો લોપ નથી કર્યો. જો વ્યવહારનો લોપ કરે તો જીનવાણીનો લોપ થઈ જાય. વ્યવહારનો લોપ થાય તો પૂજ્ય ગુરુદેવશ્રીના શીડી પ્રવચનનો લોપ થઈ જાય. વ્યવહારનો લોપ થાય તો જીન માર્ગનો લોપ થઈ જાય, મોક્ષ માર્ગનો લોપ થઈ જાય. એમ નથી. વ્યવહાર છે, વ્યવહાર તરીકે છે, પરંતુ તે આદરવા લાયક નથી, તે આશ્રય કરવા લાયક નથી, તે ઉપાધિ કરવા લાયક નથી. એનો નિષેધ થવા લાયક છે. તેના નિષેધમાં જ એનું સામર્થ્ય રહ્યું છે. માટે તેને નિષેધ્ય કીધું અને નિષેધક નિશ્ચયને કીધું. વ્યવહારને પ્રતિપાદક કીધું, નિશ્ચયને પ્રતિપાદ્ય કીધું. વ્યવહાર જે છે તે નિશ્ચયને પ્રતિપાદ્ય કરે છે. તો કે લોકોને આ વસ્તુની ખબર નથી, માટે આ વિપરીત માન્યતામાં રહ્યા છે કે શુભ ભાવથી ધર્મ માને છે. અહીં કહે છે આચાર્ય ભગવાન કે તે ઉત્કૃષ્ટ જે તેજ પ્રકાશ છે તે અમને હો, કે જે તેજ સદાકાર મારી સાથે છે. મેં ચૈતન્યના પરિણમનથી હું સંપૂર્ણ રીતે ભરેલો છું. ભગવાન આત્મા કેવો જ્ઞાન રસથી પરિપૂર્ણ છું, પોતાના સર્વજ્ઞ સ્વભાવથી પરિપૂર્ણ છું, એવો ત્રિકાર હું પડ્યો છું, અવિનાશી પડ્યો છું. જેવી રીતે મીઠાની કાંકરી એક ક્ષાર રસથી, એક મીઠાની કાંકરી એક ક્ષાર રસની લીલાનું અવલંબન કરે છે. તેની કાંકરી એક ક્ષાર રસની લીલાનું, એટલે કે ક્ષાર, એમાં બીજી કોઈ ચીજ તેની અંદર એને સ્વાદ આવતો નથી, એની અંદર બીજી કોઈ ચીજ ભરેલી નથી. તેવી જ રીતે તે તેજ જ્ઞાન સ્વરૂપને તે અવલંબે છે, તે જ્ઞાન તેજનું તે અવલંબન કરે છે, તે જ જ્ઞાનની અંદર એકાકાર થાય છે,
જે તેજ અખંડિત છે, જે ખંડિત ખંડિત નથી. જ્ઞેયના આકારે અનંત જ્ઞેયોના આકારે તે ખંડિત થતું નથી. આવો જે ચૈતન્ય ભગવાન આત્મા જે છે એ રાગ અને પદ્રવ્યથી ભિન્ન છે, વિકલ્પથી જે ભિન્ન ચીજ છે, એવી જો શ્રદ્ધા કરે તો જ એને વિતરાગતાની પ્રાપ્તિ થાય છે. આવી દ્રષ્ટિ થયા વિના કદી ધર્મની શરૂઆત ન થતી, ધર્મની શરૂઆત ન થતી, શાંતિનું વેદન ન થતું, સુખની અનુભૂતિ ન થતી, આત્માનુભૂતિ ન થતી, અને તે જૈન શાસનથી બહાર છે. આ તેજને શું કીધું? અખંડિત કીધું. એટલે કે જ્ઞેયોના આકાર રૂપે તે ખંડિત થતું નથી. રાગ અને પદ્રવ્યના લક્ષથી જે જ્ઞાન ખંડિત છે, રાગ અને પદ્રવ્યના લક્ષથી જે જ્ઞાન ખંડિત હશે તે પોતાના જ્ઞાયક સ્વરૂપમાં એકાકાર થવાથી તે જ્ઞેયોના આકારથી ખંડિત થતું નથી. રાગ અને પદ્રવ્યના લક્ષથી જે જ્ઞાન ખંડિત થયું તે જ્ઞાન પોતાના સ્વરૂપની અંદર એકાકાર થાય તો તે જ્ઞેયોના આકારથી ખંડિત થતું નથી. પર્યાયની વાત છે કે જે અનાકુર છે. તો ભગવાન આત્મા પોતાના જ્ઞાન સ્વરૂપમાં પોતાની શુદ્ધતાની અંદર એકાકાર થાય તે જ્ઞાનની દશા કેવી છે? અનાકુર છે, શાંતિ છે, રાગ મિશ્રિતપણું એમાં નથી, રાગ રહિત દશા છે, તે વિતરાગ દશા છે, જેમાં કર્મના નિમિત્તથી ઉત્પન્ન રાગ દ્વેષાદીમાં રાગ દ્વેષાદી જે ઉત્પન્ન થાય છે તેમાં આકુરતા નથી, તે રાગનો સ્વામી નથી, તે રાગને ખાલી જાણે છે. રસ્તામાં રાગ આવે એની અંદર જોડાવ તો દુઃખનું વેદન થાય. તે રાગ આવે છે તો રાગ મારું સ્વરૂપ નથી એવું એને સહજ ભેદ જ્ઞાન વર્તે છે. તો અહીં શું કીધું કે તે ભગવાન આત્મા પોતાના જ્ઞાન સ્વરૂપ પોતાની શુદ્ધતાની અંદર એકાકાર થાય છે. તે જ્ઞાનની દશા અનાકોર છે, તે શાંતિ છે, તે સુખનું વેદન છે. કેમ કે તેમાં રાગ મિશ્રિતપણું નથી. જેમાં કર્મના નિમિત્તથી થતા જે રાગદ્વેષાદી છે તે ઉત્પન્ન નથી થતા, એટલે આકુરતા નથી થતી. એ વાત અહીં બતાવી છે. આકુરતાની વ્યાખ્યા શું કરી કે જેમાં કર્મના નિમિત્તથી ઉત્પન્ન થનારા શુભ અશુભ ભાવ રાગ, જે રાગ છે તે આકુરતા છે, જે શુભ રાગ છે એ પણ આકુરતા છે, અને અશુભ રાગ છે તે પણ આકુરતા છે. બંને દુઃખનું કારણ છે, બંનેમાં દુઃખનું જ વેદન થાય છે. એ દુઃખ કરતા કરતા આત્માનો આનંદ આવશે એવી જગતને, વિશ્વને અનાદિકાળથી અજ્ઞાન દશામાં દ્રષ્ટિ છે. તો ખરેખર એ શુભ ભાવ છે તે રાગ છે, તે દુઃખ છે, આકુરતા છે. અશુભ રાગમાં તીવ્ર આકુરતા છે, શુભ રાગમાં મંદ આકુરતા. આકુરતા તો બંનેમાં છે, બંને આશ્રવ છે. તો એવા આનંદ સ્વરૂપથી તે વિપરીત દશા હોવાથી દુઃખનું વેદન થાય છે. દુઃખ પહેલા કરવું અને પછી આનંદની ઉત્પત્તિ થશે. આશ્રવથી સંવર થશે, શુભ ભાવથી શુદ્ધ ધર્મની પ્રાપ્તિ થશે, વ્યવહાર કરતા કરતા નિશ્ચયની પ્રાપ્તિ થશે. એ મોટામાં મોટું શૈલ્ય કહેવામાં આવ્યું, એ મિથ્યાત્વ શૈલ્ય કહેવામાં આવ્યું. તો શ્રદ્ધામાં તેની શ્રદ્ધાને ખંડિત કરી નાખી, શ્રદ્ધાને ખંડિત કરી નાખી. તો આપણે આપણી શ્રદ્ધામાં યથાર્થ પ્રતીતિ કરીને આપણા સ્વભાવના આશ્રયે આપણી પર્યાયમાં આપણે પણ વિતરાગ દશા પ્રાપ્ત કરી, આપણે પણ સુખનું વેદન કરી, શાંતિનું વેદન કરી, આત્માનુભૂતિ કરી, સ્વાનુભૂતિ કરી, તેને વિતરાગ માર્ગ કીધો, જેને સાચું જૈન શાસન કીધું, એવું જૈન શાસન આપણને પણ શીઘ્ર ને શીઘ્ર પ્રગટ થાય. આ કારમાં એવી પરમ વિરલ ભાવના સાથે આજનું વ્યક્તિત્વ પૂરું કરું. શ્લોક નંબર 14. બોલો જીનવાણી સ્તુતિ જયંતિભાઈ. નમો રેંગટાણંગ નમો સિદ્ધાણંગ નમો આયરણમ નમો અવજાણમ નમો લોહીશવ શ્રવણમ ચત્તારી મંગલમ અરિયંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહુ મંગલમ કેવલી પંતો ધર્મો મંગલમ ચત્તારી લોકોટમા અરિયંતા લોકોટમા સિદ્ધા લોકોટમા શાહુ લોકોટમા કેવલી પંતો ધર્મ લોકોટમા ચત્તારી શરણ ભોજામી અરિયંતે શરણ ભોજામી સિદ્ધે શરણ ભોજામી શાહુ શરણ ભોજામી કેવલી પંતો ધર્મો શરણ ભોજામી. બોલીએ શ્રી પંચ પરમેષ્ઠી ભગવંતોનો જય હો.
बोलिए श्री जिनवाणी मातनो जय हो। बोलिए श्री परम पूज्य परम उपकारी सदगुरु देवनो जय हो। बोलिए श्री प्रसन्न मूर्ति भगवती मातनो जय हो। बोलिए श्री सनातन जैन दिगंबर धर्मनो जय हो जय हो।